વેસ્ટર્ન ટોપ્સ, લેગિંગ્સ, કુર્તી, પ્લાઝો, ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ। અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો। સ્થળ: બેંક રોડ, બજાર પાછળ, પાલેજ, તાલુકો, જિલ્લો ભરૂચ। સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા ફુલહાર કરી ઉજવણી કરાઈ। સ્ટેચ્યુ પાર્ક અને કલેક્ટર કચેરી નજીક આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને મહાનુભાવો દ્વારા ફુલહાર કરવામાં આવ્યા હતા। ભારતના મહાન દાર્શનિક, આધ્યાત્મિક નેતા અને સમાજ સુધારક સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા તેઓની પ્રતિમાને ફુલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી। 12મી જાન્યુઆરી 2026ના રોજ સમગ્ર દેશ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરે છે, ત્યારે આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, કારણ કે સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ અને તેમના વિચારો અનંતકાળ સુધી યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે। 19મી સદીના અંતમાં જ્યારે ભારત ગુલામી અને અંધશ્રદ્ધાની બેડીઓમાં જકડાયેલું હતું, ત્યારે સ્વામી વિવેકાનંદે વિશ્વને ભારતીય આધ્યાત્મિકતા અને માનવતાવાદનો ચહેરો બતાવ્યો હતો, જેણે પશ્ચિમના દૃષ્ટિકોણને હંમેશ માટે બદલી નાખ્યો હતો। સ્વામી વિવેકાનંદ માત્ર એક સંન્યાસી નહોતા, તેઓ એક સમાજ સુધારક, વિચારક અને રાષ્ટ્રવાદી સંત હતા। ત્યારથી તેઓની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ભાજપ ભરૂચ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ અને યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના સ્ટેચ્યુ પાર્ક અને કલેક્ટર કચેરી નજીક આવેલ તેઓની પ્રતિમાને મહાનુભાવો દ્વારા ફુલહાર કરી તેઓના કાર્યને યાદ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ, શહેર યુવા મોરચા પ્રમુખ મિહિર સોલંકી, ભરૂચ પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત જિલ્લા અને શહેર ભાજપ તેમજ યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। પાલેજ ટાઈમ્સ, ભરૂચ। 12 જાન્યુઆરી એટલે યુવા દિવસ, સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ 12 જાન્યુઆરી 1863। ભારત દેશના એક સંન્યાસી કે જેઓએ ભારતીય સંસ્કૃતિના પ્રસાર પ્રચાર માટે સમગ્ર વિશ્વને સંદેશો આપેલો છે, યુવાનો માટે એક સંદેશો આપેલો છે, મહિલાઓ માટે પણ એમના પ્રેરણાદાયક સંબોધન છે અને ભારતને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે, ભારતીય સંસ્કૃતિના પ્રસાર પ્રચાર માટે એમને જે સંદેશો આપેલા છે એ ખૂબ જ અદ્ભુત છે। શિકાગોમાં એમના પ્રવચન વખતે પણ એમને અમેરિકાને સંબોધન કર્યું હતું, માય ડિયર બ્રધર એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા, અને એ રીતે એમને જે સંબોધન કર્યું એ સમગ્ર વિશ્વમાં આજે પણ લોકો એમના આ પ્રવચનને સાંભળી રહ્યા છે, માણી રહ્યા છે કે આ એવી એક વિભૂતિ હતી કે જેમને સૌથી પહેલા એમના સંબોધનમાં બ્રધર એન્ડ સિસ્ટરનો ઉલ્લેખ કર્યો અને એમને આ ભારતની પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ઋષિ પરંપરા પ્રમાણે અનેક ભાતૃત્વના ભાવ સાથે સમગ્ર વિશ્વને જોડવા માટે જે સંદેશો આપ્યો છે એ અદ્ભુત છે। યુવા દિવસ તરીકે આજે 12 જાન્યુઆરીને પણ ઉજવવામાં આવે છે અને આ સ્વામી વિવેકાનંદના સંદેશને યુવાનો સુધી, સમગ્ર વિશ્વ સુધી પહોંચે એ માટેની એક ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા તરફથી પણ આજે ભરૂચમાં એક સ્વામીજીના સ્ટેચ્યુને પુષ્પ અર્પણ કરવામાં આવ્યો છે। આજના કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તેમજ સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા છે। સૌને ભારત માતા કી જય।